તો ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને ભગવાન કૃષ્ણના જીવનના કેટલાક અદ્ભુત પાસાઓને નજીકથી જોવાનો મોકો આપશે. તૈયાર છો આ દિવ્ય યાત્રા માટે? જરા વિચારો, એક એવો અવતાર જેનો જન્મ થયો જેલના ઘોર અંધકારમાં, પણ એ જ અવતારનું કામ શું હતું? આખી દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો. અહીંથી જ એમની અદ્ભુત કથાની શરૂઆત થાય છે. હવે આખી વાતને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે અવતાર એટલે શું. બહુ સીધા-સાધા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ દૈવી શક્તિ પૃથ્વી પર માણસનું રૂપ લઈને આવે એને અવતાર કહેવાય. અને ભગવાન કૃષ્ણ એ તો વિષ્ણુના 8મા અવતાર હતા. એમનું આવવાનું મુખ્ય કારણ હતું પૃથ્વી પર ધર્મની ફરીથી સ્થાપના કરવી. તો ચાલો હવે આપણે આ દિવ્ય કથાની શરૂઆતમાં જોઈએ કે એમના જન્મ વખતે કેવી અસાધારણ પરિસ્થિતિઓ હતી અને એવી તે કઈ ભવિષ્યવાણી હતી જેણે આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. આ આખી કહાનીના મૂળમાં છે એક મોટો સંઘર્ષ. એક બાજુ હતો મથુરાનો અત્યાચારી રાજા કંસ અને બીજી બાજુ હતી એક આકાશવાણી, એક દૈવી ભવિષ્યવાણી, જેમાં કહેવાયું હતું કે કંસનો અંત એની જ બહેન દેવકીના 8મા સંતાનના હાથે થશે. બસ આ જ ભવિષ્યવાણીથી કૃષ્ણના જન્મની ભૂમિકા બંધાઈ. હવે આ ભવિષ્યવાણી સાંભળીને કંસ તો ડરી ગયો. એણે શું કર્યું? દેવકી અને વસુદેવને સીધા જેલમાં પૂરી દીધા. પણ એ જ જેલની અંધારી રાતમાં કૃષ્ણનો જન્મ થયો. અને પછી જે થયું એક ચમત્કારથી ઓછું નહોતું. વસુદેવ એ નાના બાળકને લઈને તોફાની યમુના નદી પાર કરી ગયા અને સીધા ગોકુળ પહોંચ્યા. ત્યાં એમણે બાળકૃષ્ણને નંદ અને યશોદા પાસે સુરક્ષિત મૂકી દીધા. તો જેલમાંથી નીકળીને હવે આપણે પહોંચીએ છીએ ગોકુળ, કૃષ્ણના બાળપણમાં. પણ એમનું બાળપણ કોઈ સામાન્ય બાળક જેવું નહોતું, જરાય નહીં. એમની દરેક રમત, દરેક શરારતને લીલા કહેવાય છે, એટલે કે એક દિવ્ય ખેલ. અને આ જ લીલાઓ દ્વારા એમની અંદર છુપાયેલી દિવ્યતા ધીમે ધીમે સામે આવી રહી હતી. ચાલો એમની કેટલીક જાણીતી લીલાઓ યાદ કરીએ. જેમ કે માખણ ચોરી, એ એમની નટખટ બાજુ બતાવે છે. પછી ગોપીઓ સાથે રાસ રમવો, જે દિવ્ય પ્રેમ અને આનંદનું પ્રતીક છે. અને હા, કાળિયા નાગને હરાવીને તો એમણે બતાવી દીધું કે એ નિર્દોષોના રક્ષક છે. આ બધી વાતોથી એક વસ્તુ તો સાફ હતી કે આ કોઈ સામાન્ય બાળક નથી. હવે એક એવી ઘટનાની વાત કરીએ જે ખરેખર કૃષ્ણને એક મહાન રક્ષક તરીકે સાબિત કરે છે અને સાથે સાથે આપણને સાચી શ્રદ્ધાનો મતલબ પણ શીખવે છે. વાત એમ હતી કે એકવાર કૃષ્ણએ ગોકુળના લોકોને કહ્યું કે તમે શક્તિશાળી દેવતા ઇન્દ્રની પૂજા છોડી દો અને એના બદલે પ્રકૃતિનું જે સ્વરૂપ છે, ગોવર્ધન પર્વત, એની પૂજા કરો. હવે આ વાત તો સીધે દેવરાજ ઇન્દ્રના અહંકાર પર ઘા કરવા જેવી હતી. અને થયું પણ એવું જ. ઇન્દ્રદેવ ગુસ્સે ભરાયા. એમણે ગોકુળ પર એટલો મુશળધાર વરસાદ વરસાવ્યો કે જાણે બધું જ તણાઈ જશે. તો સવાલ એ છે કે પછી શું થયું? શું ગોકુળના લોકો બચી શક્યા? અને ત્યારે જ કૃષ્ણએ એક એવો ચમત્કાર કર્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે આખો ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉપાડી લીધો અને બધા ગામલોકોને એની નીચે આશરો આપ્યો. આ પ્રસંગ આપણને શું શીખવે છે? એ જ કે સાચી શ્રદ્ધામાં ગજબની તાકાત હોય છે. એટલી તાકાત કે એ મોટામાં મોટા ઘમંડ અને ગુસ્સાને પણ હરાવી શકે અને કોઈ પણ મુસીબતમાંથી આપણને બહાર કાઢી શકે છે. ચાલો હવે કૃષ્ણના જીવનના એક નવા અધ્યાય તરફ જઈએ. એક એવો સમય જ્યાં તેઓ હવે ફક્ત ગોવાળ નથી પણ એક મહાન ગુરુ બને છે. અને ક્યાં? મહાભારતના યુદ્ધના મેદાનમાં, જ્યાં એ આખા વિશ્વને માર્ગદર્શન આપે છે. યુદ્ધના મેદાનમાં મહાન યોદ્ધા અર્જુન બહુ મોટી દુવિધામાં ફસાઈ ગયા. એક બાજુ એમના જ પરિવારના લોકો અને ગુરુઓ હતા, જેમની સામે લડવાનો વિચાર જ એમને અંદરથી તોડી રહ્યો હતો. અને બીજી બાજુ હતું એમનું કર્તવ્ય, અન્યાય સામે લડીને ધર્મની રક્ષા કરવાનું. અને બસ આ જ સમયે કૃષ્ણએ અર્જુનને ગીતાનો એ અમૂલ્ય ઉપદેશ આપ્યો, જેનો સાર શું હતો? તું તારું કર્મ કર, ફળની ચિંતા ના કર. અને સાચું કહીએ ને તો આ એક જ વાક્ય સદીઓ પછી આજે પણ એટલું જ સાચું અને શક્તિશાળી છે. તો ચાલો આ બધી વાતોના અંતે કૃષ્ણના જીવન અને એમના ઉપદેશોમાંથી મળતા એ શાશ્વત સંદેશને સમજીએ.
એ સંદેશ જે આજે પણ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. જો કૃષ્ણના જીવનમાંથી મુખ્ય શીખ લેવી હોય તો 3 વાતો ખાસ છે. પહેલી, હંમેશા સત્ય અને ધર્મના રસ્તા પર ચાલવું. બીજી, ગમે તેવી મુશ્કેલી આવે હિંમત ક્યારેય ના હારવી. અને ત્રીજી, જીવનમાં પ્રેમ અને કરુણાને હંમેશા સ્થાન આપવું. અને અંતે એક સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ, જે વિચારવા જેવો છે કે આ બધા શાશ્વત ઉપદેશોમાંથી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં કયો સિદ્ધાંત પાળવો સૌથી વધુ પડકારજનક લાગે છે? આ સવાલનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે.